કરીએ અમદાવાદની તો અહીં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 6 દિવસ 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે। હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે આગાહી કરી છે। અમદાવાદમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે। તો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ઠંડી મસાલા છાશના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાલક્ષ્મી 4 રસ્તા પાસે મસાલા છાશ પીવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો। શહેરમાં એનજીઓની મદદથી 600 થી વધુ પાણીનું પરબ બંધાવવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા લોકોને લૂ ન લાગે તે માટે છાશ શરબત તેમજ અલગ અલગ પ્રકારે ઓઆરએસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ કરવામાં આવતું હોય છે અને રાહદારી તેમજ વાહન ચાલકોને કોઈપણ પ્રકારે ગરમીનો સામનો ન કરવો પડે તે હેતુસર રસ્તા પર આ પ્રકારે સંખ્યાબંધ વ્યક્તિઓ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બસમાં આવનાર વ્યક્તિઓને પણ આ પ્રકારે છાશ પીવડાવવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકો લાભ લે તે હેતુસર આ વ્યવસ્થા ઊભી થઈ રહી છે। અલગ અલગ જગ્યાઓ પર આ જ પ્રકારના સેવા કેમ્પ જોવા મળી રહ્યા છે, જેમાં ઠંડા પાણીની સાથે સાથે છાશના પણ અલગ અલગ કેમ્પ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। મને મગજને શાંતિ મળે એવી અમારી નૈતિક ફરજ અદા કરીએ છીએ અને આવું દર વર્ષે અમે કરતા હોઈએ। આ વર્ષે વધારેમાં વધારે અમે પ્લાનિંગ છે કે નાગરિકને આમ રાહદારી માણસને છાશ વિતરણનું કે સાથે સાથે અમે ઓઆરએસના પણ પેકેટ આપીએ છીએ કે જે માણસ એક ઓઆરએસના પેકેટમાંથી 1 લીટર પાણીની અંદર બનાવે અને એની સાથે પણ રાહદારી લઈ જાય તો એની બોટલની અંદર પણ એને ઠંડુ પાણી અને ઓઆરએસનું વિટામિન બી ડી બધું મળે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ। નિઃશુલ્ક વ્યવસ્થા છે। અમે કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાંથી ફંડ કે કશું લેતા નથી। અમે અમારી જાતે બધું કુદરત કરાવે છે અમે કરીએ છીએ। તો કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત મળે અને લૂ ન લાગે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઠંડી છાશનું વિતરણ અને ઠંડુ પાણી તેમજ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।